મરણ રજિસ્ટ્રાર હોય છે, બરોબર. અને ગ્રામ્ય એરિયા હોય, આપણે હલાવશું બે ભેગું. ગ્રામ્ય એરિયા હોય તો તલાટી છે, ગામનો સચિવ કોણ છે? તલાટી. ત્યાં બધી પ્રક્રિયા એ સંભાળે છે. જ્યારે શહેરી એરિયા નગરપાલિકા હોય તો ત્યાં તમારે જન્મ મરણ રજિસ્ટ્રાર જુદો જ હોય આખો. એવી પ્રક્રિયા તમારે ત્યાં કરવાની થાય છે. બધી મામલતદારની. શહેરમાં હોય તો શહેરી મામલતદાર તો હોય જ. જે આપણે પ્રાંતમાં ચલાવતા હતા એ ક્યાં ચલાવવાનું? તમારા શહેરના જે તે વિભાગીય મામલતદાર પાસે. પૂર્વમાં હોય તો પૂર્વ, પશ્ચિમ હોય તો પશ્ચિમ, મધ્ય હોય તો જે હોય તે શહેર મામલતદારમાં. તો સૌ પ્રથમ તો તમે એક અરજી કરશો. જન્મ મરણ ન થયા અંગેનું સોગંદનામું પહેલા તમારે કરવું પડશે. જે કંઈ પ્રક્રિયા કરશો એની પહેલા શું કરશો? એક સોગંદનામું. તો સોગંદનામું જે છે અરજદારનું જે કંઈ નામ હોય સોગંદનામું વિગત આપણે બધા સોગંદનામું કરતા શીખવાડી દીધા. બધા હરખા જ છે. અમુક અરજદાર ધંધો સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક નીચે મુજબ જાહેર કરીએ છીએ કે અમારા દાદા દાદી મામા મામી ભાઈ ફુવા જે તમારા ભેગા આશ્રિત તરીકે રહેતા હોય એના સંતાન ન હોવા જોઈએ. નહીતર તમારે શું હોય? દાદા દાદી ભાઈ બેન કે મમ્મી પપ્પા પાપા આટલા જ હોય ને, બરોબર. બાકી આશ્રિત તમારા ભેગા હોય તો હાલે. એ હયાતીમાં ગુજરી ગયા છે, કુટુંબના આટલા જ હોય. દાદા દાદી પિતા પિતી માતા પત્ની પુત્રી અને પુત્રી. હવે ભાઈ અનમેરિડ હોય તમારા ભેગા રહેતા હોય ને તો એ હાલે. મેરિડ કોઈ પણ હોય તમારા ભેગા હોય કે એકલિયા તો તમારે ભેગા હોય તો માગીએ હોય એના વારસદાર તરીકે જરૂર પડે તો. સ્ત્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ ખાલી જગ્યા સ્થળ મુકામે જન્મ થયેલ છે. જન્મ માટે મરણી હારે શીખવાડી દઉં. આની જ્યારે આ જગ્યાએ શું લખી નાખવાનું છે? એનું મરણ થયેલું છે. બે આપણે પેરેડ હાલ જલાવી એ આમાં તમને કોપી આપી છે જુદી. આ એફિડેવિટ એસડીએમ સાહેબ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એટલે પ્રાંત અધિકારી ત્યાં હવે આપણે કોને દઈએ છીએ? મામલતદાર ને તાલુકો જિલ્લો ખાલી જગ્યાએ રજૂ કરવાનું હતું. ત્યાં સોગંદનામું કરીએ છીએ. ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે એની અમને જાણ છે. ઉપરોક્ત માહિતી મારા જાણવા અને માનવા મુજબ સત્ય હોવાનું સત્ય ધર્મ પ્રતિજ્ઞા જાહેર કરું છું. સહી કરી એફિડેવિટ કરી નાખો 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર. જન્મનું હોય તો જન્મ માટે અને મરણનું હોય તો મરણ માટે. એટલે એક કામ